ઇન્ટિરિયર સ્ટાર્ટ કરતા પહેલા સિવિલ સાઇટ વિઝિટ કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે તમારી એક મિસ્ટેક તમારો લાખોનો ખર્ચ વધારી શકે છે. હાય ગાઈસ, આઈ એમ કોમલ પટેલ ફ્રોમ હોશોના ઇન્ટિરિયર અને આજે આપણે એક સાઇટ વિઝિટ કરવા આવી ગયા છીએ. તો સાઇટ વિઝિટ કરતા પહેલા સિવિલ કયું ચેક કરવું એ આજે આપણે જોઈશું. હું જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ ચાલુ કરું ને ત્યારે એક ચેકલિસ્ટ બનાવું છું, કેમ કે સિવિલ વર્ક ચેક કરવું ખૂબ જ જરૂરી છે અને એ ચેકલિસ્ટ મારું બહુ હાઈ લેવલનું છે. તમે પણ એ ચેકલિસ્ટ અત્યારે નોટ ડાઉન કરી શકો છો. ફર્સ્ટ છે સાઇટ મેઝરમેન્ટ. સાઇટના મેઝરમેન્ટ ચેક કરવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણું ફર્નિચર, કિચન, વોર્ડરોબ, ટીવી યુનિટ, ઓલ પેનલિંગ, ઇવન સીલિંગ ડિઝાઇન અને એસી બધું સાઇટના મેઝરમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. મેઇન વસ્તુ એ છે કે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે ક્યારેય આર્કિટેક્ટના ડ્રોઈંગ પર પૂરો ટ્રસ્ટ ન કરો, કેમ કે સાઇટ ઉપર ઓન સાઇટ ચેન્જીસ થતા હોય છે. તો તમારે સાઇટ ઉપર આવીને પહેલાં મેઝરમેન્ટ લેવા ખાસ જરૂરી છે. સેકન્ડ છે વોલ અને પ્લાસ્ટર. વોલ પ્રોપર છે કે નહીં, પ્લાસ્ટર પ્રોપર છે કે નહીં, ક્યાંય ક્રેક છે, ક્યાંય ડમ્પનેસ છે, એ બધું ચેક કરવું ખાસ જરૂરી છે પેનલિંગ માટે. બીકોઝ ઓફ કે વોલપેપર, વોલ પેનલ કે કોઈ લક્ઝરી ફિનિશ કરીએ અને પાછળથી જો કંઈ પ્રોબ્લેમ આવે ને તો ઇન્ટિરિયર આખું ડિસ્ટર્બ થઈ જાય છે અને ક્લાયન્ટના બજેટમાં આની બહુ મોટી ઇફેક્ટ આવે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્વિચ બોર્ડ. એક્ઝિસ્ટિંગ સ્વિચ બોર્ડ, વોલ પોઈન્ટ, એસી પોઈન્ટ એ બધા ચેક કરવા ખૂબ જ જરૂરી છે. ફર્નિચર ફાઇનલ કરતા પહેલા સ્વિચ બોર્ડ કાઉન્ટ કરવા ખૂબ જ જરૂરી છે, કેમ કે ટી યુનિટમાં કેટલા સ્વિચ બોર્ડ આવવાના છે, કિચનમાં કેટલા એમ્પ્લાયસી સ્વિચ બોર્ડ લાગવાના છે, કેટલા મોડ્યુલ સ્વિચ બોર્ડ લાગવાના છે, એ બધું ચેક કરવું ખૂબ જરૂરી છે. કેમ કે જો આફ્ટર પેનલિંગ સ્વિચ બોર્ડના લોકેશન ચેન્જ થાય ને તો કટિંગ, ફિનિશિંગ અને એક્સ્ટ્રા કોસ્ટ ઇન્ટિરિયર માટે હેડેક બની જાય છે. હવે નેક્સ્ટ ચેક કરીશું પ્લમ્બિંગ. કિચન, સિંક, WC, વોશ બેસિન, શાવર, આ બધું પ્લમ્બિંગ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. અને ક્યારેક ડાઇનિંગ એરિયામાં વોશ બેસિન નથી આપેલી તો આપણે એની પ્લમ્બિંગ લાઈન નિયર બાયથી લેવી પડે છે. બટ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે એ પ્લમ્બિંગ લાઈન તો જ આવે જો ટાઇલ્સ લાગેલી ના હોય. બાથરૂમમાં વોટરપ્રૂફિંગ અને સ્લોપ ચેક કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ક્યારેક વોટર લીકેજના કારણે બ્યુટીફુલ ઇન્ટિરિયર એક્સપેન્સિવ બાથરૂમનો લુક બગાડી શકે છે. નાવ કમ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બીમ અને કોલમ. બીમ અને કોલમની પોઝિશન ચેક કરવી ખૂબ જ જરૂરી છે. બની શકે કે તમને જે ડ્રોઈંગ ફાઇલ મળેલી છે આર્કિટેક્ટની એમાં બીમ અને કોલમની પોઝિશન આપેલી હોય, પણ ક્યારેક સાઇટ ઉપર એ પોઝિશન ચેન્જ થાય છે તો તમારે સાઇટ ઉપર એકવાર બીમ અને કોલમની પોઝિશન અને સાઇઝ જોવા માટે આવવું જ પડે. ખાસ કરીને બીમની સાઇઝ ચેક કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે સીલિંગ ડિઝાઇન કર્યા પછી જ્યારે આપણને ખબર પડે ને કે સાઇટ ઉપર બીમ તો હાઇડ જ નથી થતા અને એ પછીના લેવલના અપડાઉન ચેન્જિંગ આપણી પૂરી સીલિંગના ક્રિએટિવ ડિઝાઇનને ચેન્જ કરી શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સાઇટ ઉપર આવો છો ને તો તમે એના ફોટો અને વિડીયો એવરી ઇચ કોર્નર અને વોલ વિથ બીમ કોલમના કેપ્ચર કરી જ લેવા. તમારે ડિઝાઇન બનાવવી ઇઝી બની જાય છે. વારે સાઇટ ઉપરથી મેઝરમેન્ટ મગાવવા નથી પડતા, વારે તમારે ચેક કરવા નથી જવું પડતું. સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણી ક્રિએટિવ ડિઝાઇનને આપણે ચેન્જ નથી કરવી પડતી. એક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે હું તમને એક રોલ આપીશ. ફર્સ્ટ મેઝર, ધેન ચેક, ધેન કોર્ડિનેટ એન્ડ ધેન એક્ઝિક્યુટ. તમારી સાઇટને તમારે ડાયરેક્ટ ક્યારેય ઇન્ટિરિયર ચાલુ કરવું નહીં. એક નાની સિવિલ મિસ્ટેક ઇન્ટિરિયર ઉપર બહુ મોટી ઇફેક્ટ આપે છે. તો ઇન્ટિરિયર ખાલી કોઈ ફર્નિચર કે કલર ઉપર ડિપેન્ડન્ટ નથી. એક બ્યુટીફુલ ઇન્ટિરિયરનું સ્ટાર્ટિંગ એકચ્યુઅલ સાઇટ ઇન્સ્પેક્શન અને પ્રોપર સિવિલ સાઇટ વિઝિટથી ચાલુ થાય છે. જો તમને આવા પ્રેક્ટિકલ ઇન્ટિરિયર વિડીયો અને રિયલ સાઇટ વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો. સી યુ ટુ નેક્સ્ટ.